સુરતના પાલિકા ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગનો મામલો હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। આગ કાબૂમાં આવી છતાં ચોથા દિવસે પણ ધુમાડો યથાવત રહેતા પ્રદૂષણનો ખતરો વધ્યો છે। સુરતની પાલિકા ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ આજે ચોથા દિવસે પહોંચી છે। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે। હજુ પણ સાઇટ પરથી ધુમાડો નીકળતા જોવા મળી રહ્યો છે। ફાયર વિભાગ દ્વારા સતત કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી આગ ફરી ન ઉઠે। ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા। જી વિજયભાઈ, આપના દ્વારા વારંવાર આ ડમ્પિંગ સાઇટ માટેની ફરિયાદો કરવામાં આવે છે। સુરત મહાનગરપાલિકાના એસએમસીના અધિકારીને કરી છે, વડાપ્રધાનને બી પત્ર લખવામાં આવ્યો છે। શું રજૂઆત છે તમારી? આપ જોશો કે આપ જે જગ્યા પર છો, ખજોદ ડમ્પિંગ સાઇટ, આ ચોથો દિવસ છે સતત આગ લાગેલી હતી। અત્યારે બી તમે જોઈ શકો તો પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થયું છે। સતત ધુવાડો, આજુબાજુના જે ગામો છે, આજુબાજુનો જે વિસ્તાર છે, એને ખૂબ મોટું પર્યાવરણનું નુકસાન થયું છે। સાથે સાથે જે પર્યાવરણ વિભાગે જે નોટિસ ફટકારી છે એસએમસીને અને જે ખુલાસો માંગ્યો છે, આપ જોશો પર્યાવરણ વિભાગ બી ફક્ત કાગળ પર કામ કરતો હોય તેવું ચોખ્ખું દેખાય છે। એનું કારણ છે કે આની પહેલા બી 52 દિવસ પહેલા જે આગ લાગી હતી એનો રિપોર્ટ ક્યાં છે? પર્યાવરણ વિભાગે શું પગલાં લીધા? પર્યાવરણને કેટલું નુકસાન થયું હતું? આનો કોઈ રિપોર્ટ મીડિયા સમક્ષ કે લોકો સમક્ષ રજૂ નથી કર્યો। આ એટલે ચોખ્ખું દેખાય છે કે જે 213 કરોડનો જે કોન્ટ્રાક્ટ આપ્યો એનું મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે અને જે વૈજ્ઞાનિક ઢબે કચરો નિકાલ થવો જોઈએ એ નથી થતો, એટલે એને ક્યાંક ને ક્યાંક આ રીતે સળગાવી દેવામાં આવે છે, જેનાથી એને કરેલો ભ્રષ્ટાચાર અને પાપ છુપાઈ જાય, પરંતુ એ છુપાવવાનો નથી। કારણ કે જે આ ડ્રીમ પ્રોજેક્ટ, માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે, આપ જોશો તો ખજોદ સાઇડની બાજુમાં જ ડાયમંડ બુર્સ આવેલું છે, જે વિશ્વનું સૌથી મોટું બુર્સ છે। એના ઇન્ટિરિયર અને એક્સટિરિયરને બી ખૂબ મોટું નુકસાન થયું છે આ ધુમાડાને લીધે, પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર શા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીને ગાંઠતા નથી એ સમજમાં નથી આવતું। શું કારણ છે કે જે કોન્ટ્રાક્ટદારને જ ફરી પાછું એને જ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે? પહેલાની તપાસ સમિતિનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે। જે કોન્ટ્રાક્ટરે કામ પૂર્ણ નથી કર્યું, 50% જ કામ કર્યું છે, આ જ કોન્ટ્રાક્ટરને ફરી કોન્ટ્રાક્ટ આપો એ ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે કંઈ મોટા પાયે રંધાયું છે, ક્યાંક ને ક્યાંક મોટી મિલીભગત છે અને કોઈ મોટા રાજકીય વ્યક્તિનો હાથ છે। નહીતર જે વ્યક્તિ કામ જ નથી કર્યું, જે કામ કરવા સક્ષમ નથી, એવી મશીનરી જ નથી, છતાં પણ શા માટે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવે છે? જો કોન્ટ્રાક્ટરની કામ કરવાની કેપેબિલિટી જ નહોતી તો પહેલેથી બદલી દેવાનો હતો। 3 વર્ષ પછી ખબર પડે છે કે એની કેપેસિટી નથી અને ફરી 9 મહિના માટે કોન્ટ્રાક્ટ વધારી દેવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અને કોન્ટ્રાક્ટરની સાળગાંઠ છે। જે રીતે આ કચરો પડ્યો છે તેને વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરવાનો હોય છે, પરંતુ અત્યારે આગ લાગી ચૂકી છે, કેટલું હાનિકારક છે? આપ જોશો કે આ ચોથો દિવસ છે, 72 કલાક ઉપરનો સમય થઈ ગયો છે અને હજુ સતત આગ ચાલુ છે ને એને આગ બુઝાવ્યા બાદ અત્યારે બી પર્યાવરણને નુકસાન થાય, એટલે તમે ધુવાડા જોશો તો સમગ્ર વિસ્તારને આરોગ્ય સંબંધિત ખૂબ મોટું નુકસાન અને પર્યાવરણને બી ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। જીપીસીબી હવે ફક્ત કાગળ પર કામગીરી કરે છે કે નક્કર કામગીરી કરે છે તે જોવાનું રહ્યું। અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।